એ બધી તમે જે વિચારી રહ્યા છો ને એના કરતાં બહુ મોટી ગેમ છે. મલ્હાર અને પ્રશાંત સરને મેં પહેલાં સાહેબ ફિલ્મમાં જોયેલા હતા, તો આઈ થોટ કે આ પેરિંગ વિઝ્યુઅલી બહુ સારું લાગી શકે છે. વેન આઈ કન્સીવ્ડ ધીસ ફિલ્મ, વાર્તા ફાધર સનની હતી, એટલે જેટલું ઇમ્પોર્ટન્ટ અર્જુનનું કેરેક્ટર હતું એટલું જ ઇમ્પોર્ટન્ટ ભદ્રેશભાઈનું કેરેક્ટર પણ હતું. મેં એમને વાર્તા કીધી, એ સ્ક્રિપ્ટ એમણે વાંચી, એમની નોટ્સ લઈને આવ્યા, એમની સાથે બોડી લેંગ્વેજ પર કામ કર્યું, ફ્રોમ હિઝ વોક ટુ ધ વે હી ટોક્સ, જે રીતે શોલ્ડર એમણે ડ્રૂપ કર્યા છે ફિલ્મમાં, આ બધી વસ્તુઓ નાની વસ્તુઓ ઉપર એમણે ખાસી પોતે એ વર્કઆઉટ કરીને આવ્યા હતા. અને એવું જસ્ટ આસ્ક મી કે હું આ કરી શકું છું, આ કરી શકું છું. અત્યાર સુધી મેં જે કેરેક્ટર્સ પ્લે કર્યા છે એના કરતાં બિલકુલ અલગ પ્રકારનું કેરેક્ટર હતું. દિગ્દર્શકની પણ એ સૂઝ હતી કે બોડી લેંગ્વેજ સારી રીતે કેપ્ચર થાય, એ માટે એમણે ઘણા એવા શોટ્સ લીધા હતા કે જેનાથી બોડી લેંગ્વેજ એસ્ટાબ્લિશ થાય. સંવાદ સિવાય એનાથી જ હું મારા કેરેક્ટરને બહાર લાવવાનો મેં પ્રયત્ન કર્યો. નહીં કોઈની સાથે આ વાતની ચર્ચા કરો. આઈ થિંક સો આ પ્રકારનું ફાધરનું કેરેક્ટર આપણને રેરલી જ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે, કે જેમની પોતાની પણ એક ઇન્ડિપેન્ડન્ટ જર્ની હોય છે. એન્ડ આઈ થિંક સો હી હેઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ.